હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ. આજે આપણે બનાવવાના છીએ ગૌરી વ્રત સ્પેશિયલ સિંગ પાક. આ સિંગ પાક ખૂબ જ સોફ્ટ, સ્વાદિષ્ટ અને લાંબા સમય સુધી પરફેક્ટ રહી શકે તેવો બને છે. વ્રત, પ્રસાદ અથવા તહેવાર માટે આ પરફેક્ટ મીઠાઈ છે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ ગૌરી વ્રત સ્પેશિયલ સિંગ પાકની રેસીપી. માટે આપણે લઈ લીધું છે 2 વાડકી સિંગદાણા, તેના માપમાં 1 વાડકી ખાંડ, કાજુ, બદામ, પિસ્તાની કતરણ છે, 3 નંગ ઇલાયચી અને અડધી વાડકી દૂધનો પાવડર છે. સૌ પ્રથમ આપણે સિંગદાણાને એક પેનમાં સરસ ધીમા ગેસ પર શેકી લઈશું. હવે આપણે સિંગદાણાના છોડા અલગ કરી લઈશું. આપણે બિયામાંથી છોડા અલગ કરી દીધા છે. હવે આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આપણી સિંગ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. હવે આમાં આપણે મિલ્ક પાવડરને એડ કરીશું. તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો પણ ચાલી શકે છે. બંનેને સરસ મિક્સ કરી લઈશું. હવે એક પેનમાં ખાંડ લઈ લઈશું. જેટલી ખાંડ છે તેનાથી અડધું પાણી આપણે તેમાં એડ કરીશું. હવે આપણે ખાંડને મેલ્ટ થવા દઈશું. ખાંડ મેલ્ટ થવા લાગી છે. આપણે એક તારની ચાસણી કરવાની છે, ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. આપણે એક તારની ચાસણી થઈ ગઈ છે. હવે આપણે તેમાં સિંગદાણાને એડ કરીશું. તેમાં આપણે ઇલાયચી એડ કરીશું. બધી જ વસ્તુને સરસ મિક્સ કરીશું. હવે ધીમા ગેસ પર આપણે તેને ફેરવતા રહીશું. આપણું આ મિશ્રણ પેનથી અલગ થવા લાગ્યું છે એટલે એ તૈયાર થઈ ગયું છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે ઉપરથી થોડું ઘી એડ કરી તેને સરસ રીતે પાથરી દઈશું. બદામ અને પિસ્તાની કતરણ નાખી તેને સજાઈ લઈશું. આપણે તેને 5 મિનિટ સેટ થવા દઈશું. પછી તેના પીસ કરી લઈશું. હવે આપણે તેને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો સિંગ પાક સરસ રેડી થઈ ગયો છે.
આપણે તેને સર્વ કરી લઈશું. આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.